હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે અમે જઈ રહ્યા છીએ ગરુડ ગુફા હિલ સ્ટેશન. વરસાદ ધીમો ધીમો ચાલી રહ્યો છે અને અહીંયા વરસાદને લીધે એટલું સરસ વાતાવરણ થઈ ગયું છે, હું તમને બતાવતી રહીશ. તો ચાલો આપણે જઈએ પહેલાં હિલ સ્ટેશને. હવે ચાલ્યા હિલ. રસ્તાઓ સાંકડા છે, આજુબાજુ ખેતરો અને પર્વતો તમને જોવા મળશે અને એને જોવાની પણ ઘણી મજા આવશે. આ છે બમાળિયા ડુંગર. ચાલો આગળનો રસ્તો દેખાવ. થોડુંક જ આગળ આવતા અમને ખૂબ જ સુંદર લોકેશન જોવા મળ્યું. અત્યારે અમે ત્યાં જ ઊભા રહ્યા. આ સામે જે છે તે આંગણવાડી છે અને અહીંયા એક ડેમ બનાવવામાં આવ્યો છે. વરસાદના લીધે ડેમ ફૂલ ભરાઈ ગયો છે અને એટલું સરસ દેખાય છે ને, જાણે બસ એને બેસીને જોયા જ કરવાનું મન થાય. આજુબાજુ ખેતરો અને પર્વતો દેખાય છે અને વાદળો પણ જાણે નીચે આવતા હોય તેવું લાગે. ચાની નદી વહી રહી છે એવું લાગે. ઘણા બધા નજારાઓ તમને રસ્તે જોવા મળશે, એટલે તમે આવો ત્યારે આજુબાજુ જોતા રહેજો, ઘણી મજા આવશે. નાના નાના ઝરણે તો મળતા જ રહેશે વરસાદના લીધે. સામે વાદળ. અહીંયાથી ચઢાઈ સ્ટાર્ટ થાય છે અને આજુબાજુ ઝાડી ઝાખરાઓ જોવા મળશે. સામેના પર્વત ઉપર વાદળો જોવાની ખૂબ જ મજા આવે છે. આ બાજુ ખેતરમાં રોપણી સ્ટાર્ટ થઈ ગઈ છે. અત્યારે આપણે હિલ ઉપર ચડીએ છીએ. આ બધું હિલનું ચઢાણ જ છે. મરઘીના નાના બચ્ચા હતા તો આજને ઉપર ચડવાનું. તારે મોટું થઈને અમને ફરવા લઈ જવાનું છે ને, બધું જોઈ લે ને રસ્તા. મને જાતા નહીં આવડે. સામે જોઈ. પહોંચી ગયા છે ગરુડ ગુફા હિલ ઉપર. અહીંયા ડામર રસ્તો પૂરો થાય છે. આજે અમે કાર પાર્ક કરી છે ત્યાં રસ્તો પૂરો થાય છે ને અહીંથી કાચો રસ્તો ચાલુ થાય છે. વરસાદના લીધે પૂરું ધુમ્મસ દેખાય છે, જાણે વાદળોની વચ્ચે આવી ગયા હોય તેવું લાગતું છે. આજે અમારી સાથે નિશી પણ આવી છે અને આવું ધુમ્મસવાળું વાતાવરણ જોઈને એને ખૂબ જ મજા પડી છે. એના એ પોતાના વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધા છે. એટલું બધું ધુમ્મસ છે કે જેથી આગળનો રસ્તો પણ નથી દેખાતો. વરસાદ તો ચાલુ જ છે. એ થઈ જશે. છત્રી કાગડો થઈ જાય. આ સ્થળને મિની સાપુતારા તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે ગૂગલ પર જોશો તો આ સ્થળ મિની સાપુતારા તરીકે પણ ઓળખાય છે. કદાચ જ કેમેરામાં તમે જોઈ શકશો કે નીચે ખેતર છે અને નાનું ઝરણું પણ દેખાય છે અને નાના નાના ઘર છે. પર્વતોની વચ્ચે નાનું ઘર અને આવી રીતે વાદળો જ પસાર થતા હોય તો જાણે સ્વિટ્ઝરલેન્ડમાં આવી ગયા હોય તેવું લાગે છે.
આ હિલ ઉપર તમે બાઇક કે કારથી તો તમે અહીં સુધી તો આરામથી આવી શકો છો. આપણે આગળ જઈએ, આગળ જતાં ખેતરો તમને જોવા મળશે. આ હિલ ઉપર તમને છૂટા છૂટા નાના નાના ઘરો જોવા મળશે અને આ ફળિયાનું નામ છે ડુંગર ફળિયા. હજી અમે હિલ ઉપર જ છે. સામે પણ એક ઘર છે પણ ધુમ્મસને કારણે તમને દેખાશે નહીં. પકડા થોડ ના કાંટા હોય આ સ્વેટર ને વરસાદી સિઝનમાં તમને અહીંયા વધારે ગમશે. જો તમને આવી પ્રાકૃતિક જગ્યા ગમતી હોય તો જ તમે અહીંયા આવજો, કેમ કે અહીંયા કોઈ દુકાન કે રેસ્ટોરન્ટ નથી, ફક્ત પ્રકૃતિને માણવા માટેની જગ્યા છે. તો આ હતું ગરુડ ગુફા હિલ સ્ટેશન. આ જગ્યા નાની છે પરંતુ ચોમાસા દરમિયાન તમને ઘણી મજા આવશે. હવે જઈએ નેક્સ્ટ લોકેશન પર. ત્યાં સુધી બાય બાય, કીપ ફાઇન્ડિંગ પીસ.